ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને સૌથી પહેલાં તો આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી લઈએ, કારણ કે આપણે જે મુદ્દો ઉપાડ્યો હતો એ મુદ્દાની અસર આપણને આવતી જોવા મળી છે. ખાસ કરીને જે એમણે સેવિંગ્સ બેંક અકાઉન્ટ માટેની જે લઘુત્તમ બેલેન્સ મર્યાદા જે હતી તે એમણે વધારી દીધી હતી ખાસી એવી. મેટ્રો શહેરની અંદર જે 50,000 કરી હતી તે ફરી પાછી હવે તેમણે બદલવાનો નિર્ણય કર્યો છે અને 15,000 કરી દીધી છે. જે નાના શહેરોની અંદર લઘુત્તમ બેલેન્સની ખાસ કરીને મર્યાદા જે 25,000 કરી હતી તે ઘટાડીને 7500 કરી નાખી છે અને ગામડાઓની અંદર જે 10,000ની કરી હતી તે 2500 કરી નાખી છે. એટલે એક મોટું પરિવર્તન અહીંયા ખાસ કરીને આવતું જોવા મળ્યું છે. જો કે આમ પણ એ જે નવી મર્યાદા હતી એ 1 ઓગસ્ટ બાદ ખુલેલા નવા અકાઉન્ટની અંદર આપણને જોવા મળવાની હતી, પરંતુ અહીંયાથી થોડું આઈસીઆઈસીઆઈ બેંકે પણ જે લોકોનો પ્રતિસાદ આવ્યો, આપણે પણ જે મુહિમ ઉપાડી હતી એ બધાની એક વિચાર કરીને આપણને આ નિર્ણય આવતો જોવા મળ્યો છે અને એક સારી બાબત છે કે આઈસીઆઈસીઆઈ બેંક આ પ્રકારે નિર્ણય લઈ રહી છે. એટલે થોડુંક ફોકસમાં આજના દિવસે રાખજો. કદાચ સેન્ટિમેન્ટલ કદાચ આપણને કોઈ આજે આમ તો આવતું જોવા મળે, પરંતુ કોઈ બહુ મોટી અસર આજે સ્ટોક પર અહીંયાથી નહીં આવે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ જ્યાં પરિણામો આવ્યા છે, જ્યુબિલન્ટ ફૂડ જુઓ, પરિણામો અહીંયા ખાસ કરીને સારા છે. સ્ટેન્ડ અલોન લેવલે 30% જેટલો પ્રોફિટ અહીંયાથી વધતો દેખાયો છે. આવકની અંદર 18%નો વધારો થયો છે. એબિટા લગભગ 16.3% જેટલા વધ્યા છે અને માર્જિન અહીંયાથી થોડાક ઘટ્યા છે. 19.3 હતા ગયા વર્ષે, જો 19 પર રહેતા જોવા મળ્યા છે. ઓવરઓલ ખાસ કરીને અહીંયાથી જ્યુબિલન્ટ ફૂડની અંદર ગ્રોસ માર્જિન આપણને થોડાક 200 બેઝિસ પોઈન્ટ જેટલા ઘટતા જોવા મળ્યા છે. એની એક અસર અહીંયાથી આવતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખતા રહીશું. જો કે CLSA અહીંયાથી અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 519ના ટાર્ગેટ આપી રહ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી તમને ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 781ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને HSBCએ પહેલાં પોતાનું રેટિંગ અપગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે, 650ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. ઓવરઓલ એક માર્જિનને લઈને થોડીક ચિંતા આ કાઉન્ટરની અંદર છે. બાકી પરિણામ ઓવરઓલ ટોપલાઇનની અંદર એક સારું જોવા મળ્યું છે, એટલે આજે તમને અહીંયા એક તેજી તો કદાચ થોડી ઘણી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ BPCLના પરિણામો આવતા દેખાયા છે, સારા પરિણામો છે. ખાસ કરીને અહીંયા તમે જુઓ નેટ પ્રોફિટ 22% જેટલો વધ્યો છે. રેવન્યુની અંદર પણ 1.2%નો વધારો છે. એબિટા લગભગ 25% જેટલા વધતા દેખાયા છે અને માર્જિન અહીંયા ગયા ક્વાર્ટરની અંદર 7% હતા તે 8.6% પર રહ્યા છે. જોકે ગ્રોસ રિફાઇનિંગ માર્જિન જે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર એની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે. 9.20 પ્રતિ બેરલના ગયા ક્વાર્ટરમાં હતા, જે આ વખતે 4.88 પ્રતિ બેરલની આજુબાજુ આપણને અહીંયાથી જોવા મળ્યા છે અને એક મજબૂત ક્વાર્ટર અહીંયાથી ખાસ કરીને રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. જો કે મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 406ના ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રહેશે. અહીંથી BPCLમાં આજના દિવસે તમને એક સારી તેજી જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો. બીજી તરફ મુથુટ ફાઇનાન્સના પરિણામ આવતા દેખાયા. જો અહીંયા પણ પ્રોફિટ લગભગ 90% જેટલો વધ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ લગભગ 50% જેટલી આપણને વધતી જોવા મળી છે. લોનના AUMની અંદર ખાસ કરીને 44%નો વધારો થયો છે. 2199 કરોડથી વધીને 3096 કરોડ પર લોન AUM અહીંયાથી પહોંચતું જોવા મળ્યું છે. જોકે સ્ટેજ 2 લોન અસેટ એટલે કે એની અંદર આપણને થોડો વધારો થતો જોવા મળ્યો છે, 33 કરોડથી વધીને 43 કરોડ, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. જો કે અહીંયા દરેક જે અનુમાનો હતા અનુમાનોની સામે સારું પરફોર્મન્સ એક જોવા મળી રહ્યું છે, એટલા માટે જો મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટ કોલ આપી રહ્યા છે અને ટાર્ગેટ પણ એમણે અહીંયાથી વધારી દીધા છે. 2920ના ટાર્ગેટ હવે ખાસ કરીને મોર્ગન સ્ટેનલી આપી રહ્યું છે, એટલા માટે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. આજના દિવસમાં અહીંયા એક સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે મુથુટ ફાઇનાન્સની અંદર. આ ઉપરાંત યુનાઇટેડ સ્પિરિટ્સના પરિણામો આવ્યા, નબળા પરિણામો છે. જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ 13% જેટલો ઘટ્યો છે. નો ડાઉટ રેવન્યુની અંદર 8.5%નો વધારો જોવા મળ્યો છે, પરંતુ એબિટા એક લગભગ 9.5% જેટલા ઘટ્યા છે અને માર્જિન 19.5% પર હતા, જેની સામે 16.3% પર જોવા મળ્યા છે વાર્ષિક ધોરણે. એટલે દરેક મોરચે અહીંયાથી નંબરો નબળા છે, એટલે યુનાઇટેડ સ્પિરિટ્સમાં આજે તમને એક વેચવાલી આવતી જોવા મળી શકે છે. બીજી તરફ IRCTCના પરિણામો આવતા દેખાયા, સારા પરિણામો છે. 7.5% જેટલો પ્રોફિટ વધ્યો છે, 11-12% જેટલો રેવન્યુની અંદર ઉછાળો છે. એબિટા લગભગ 5.5% જેટલા વધ્યા છે, ઓલમોસ્ટ 6% જેટલા વધ્યા છે અને માર્જિનની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ છે.
33.5%થી વધીને 34.2% પર, એટલે અહીંયા પણ એક સારો ઉછાળો આપણને માર્જિનના ફ્રન્ટ પરથી દેખાઈ રહ્યો છે. દરેક મોરચે IRCTCના પરિણામો સારા છે. એક પોઝિટિવ એક્શનની અપેક્ષા આજે અહીંયા તમે રાખી શકો છો. કેશની કંપની છે ફાઇઝર, એના પર પરિણામ આવતા દેખાયા. 27% પ્રોફિટ વધ્યો છે, 7% રેવન્યુ વધ્યું છે, 18% જેટલો એબિટા વધ્યો છે. માર્જિનમાં પણ એક સારો ઉછાળો છે. જો કે અહીંયા ખાસ કરીને આજે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર જે સાઇન કર્યા છે એની પણ થોડી ઘણી અસર આજે ફાઇઝર પર આવતી જોવા મળશે. આમ તો ઇન્ડિયાના ઓપરેશન્સના નંબર સારા છે, પરંતુ આ થોડીક પેરેન્ટલ જે મોમેન્ટમ છે એની ઇફેક્ટ થોડીક અહીંયા કદાચ આવતા જોવા મળી શકે, એટલે એના પર એક ધ્યાન રાખજો. તો ઇન શોર્ટ આજના દિવસમાં જ્યુબિલન્ટ ફૂડ, BPCL, મુથુટ ફાઇનાન્સ એક સારી તેજી સાથેના કામકાજ જોવા મળી શકે છે. પરંતુ એ સિવાય આરતીને પણ ઘણા સ્ટોક છે જ્યાં આગળ પરિણામ આવતા દેખાયા. તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક્સ છે? કાઉન્ટર છે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ સાથે શરૂઆત કરીએ તો થોડાક મિશ્ર નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. આવકના ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છે. 1831 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. જે 89.55 કરોડ પર હતા ત્યાંથી 111 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે. માર્જિન 5.35%ની સામે 6.10% પર છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને ખોટ 160 કરોડથી વધીને 212 કરોડ થતી દેખાઈ રહી છે. તો થોડી ઘણી ચિંતા અહીંયા ખોટના ફ્રન્ટ પર, પણ બાકીના દરેક નંબર સારા આવતા દેખાયા છે. એ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજા જે સમાચાર છે, કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં સર્વિસ નાવ વેન્ચર્સ હોલ્ડિંગ્સ સાથે કરાર કર્યા છે કંપનીએ, અને ABFRL અને સબસિડરી જે આદિત્ય બિરલા ડિજિટલ ફેશન વેન્ચર્સ છે, આ બંનેએ શેર સબસ્ક્રિપ્શન માટે કરાર કર્યા છે. સર્વિસ નાવ વેન્ચર્સ હોલ્ડિંગ લગભગ ખાસ કરીને એ કંપનીમાં 437 કરોડ સુધીનું રોકાણ અહીંયાથી આ જોઈન્ટ વેન્ચરમાં કરવામાં આવશે. અને જે આદિત્ય બિરલા ડિજિટલ ફેશન વેન્ચર છે એમાં 437 કરોડ સુધીનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. આ કરાર કરવાના સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી અને નંબર્સ પણ સારા આવ્યા છે, એને કારણે ફોકસ આદિત્ય બિરલા ફેશન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે નુવામા વેલ્થનું કાઉન્ટર છે. નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. નફા અને આવકના ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે આપણે. નફો 47 કરોડથી વધી અને 221 કરોડની આસપાસ આવતો દેખાયો છે. અને આવકની વાત કરી લઈએ તો 236 કરોડની સામે આવક વધી અને 426 કરોડની આસપાસ પહોંચી છે. તો સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી દેખાઈ શકે છે. નુવામા વેલ્થ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વિશાલ મેગા માર્ટનું છે. Q1 નંબર અહીંયા સારા આવતા દેખાયા છે. દરેક ફ્રન્ટ પર નફો 37.3%, એટલે ઓલમોસ્ટ 38%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે. સામે આવકમાં 21%નો વધારો છે. એબિટાના ફ્રન્ટ પર 25.6% એબિટા વધી અને 459 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો 14%ની સામે 14.6% પર માર્જિન છે, એટલે સારા નંબર્સ છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટ જોઈ લઈએ. વિશાલ મેગા માર્ટ માટે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવી રહ્યો છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે 161 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર દીપક નાઇટ્રાઇડનું છે. ખરાબ નંબર્સ આવી રહ્યા છે. 44.6% નફો ઘટ્યો છે. સામે આવકમાં ઓલમોસ્ટ 13%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ 39%નો ઘટાડો અને 189 કરોડની આસપાસ એબિટા પહોંચ્યા છે. અને માર્જિન પણ ઘટ્યા છે. 14.3%ની સામે ઘટી 10%ની આસપાસ, એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. અહીંયા એક નેગેટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે દીપક નાઇટ્રાઇડ. નેક્સ્ટ કાઉન્ટર એન્જિનિયર્સ ઇન્ડિયાનું છે. મિશ્ર નંબર્સ છે. નફો 28.6% ઘટ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 39%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. સાથે જ એબિટાના ફ્રન્ટ પર પણ જુઓ 40.3% એબિટા વધ્યા છે. 72 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન સુધર્યા છે. 8.2%ની સામે 8.3% પર માર્જિન છે. તો ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર નંબર્સ છે. એન્જિનિયર્સ ઇન્ડિયા પર ફોકસ રહેશે. ટેક્સમેકો રેલની વાત કરી લઈએ તો અહીંયા પણ ખરાબ નંબર્સ આવી રહ્યા છે. દરેક ફ્રન્ટ પર નફો જુઓ ઓલમોસ્ટ 50% ઘટ્યો છે. સામે આવકમાં 16.3%નો ઘટાડો, 910 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર 34% એબિટા ઘટ્યા છે અને માર્જિન 9.8%ની ઘટી 7.8% પર છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેગેટિવિટી બતાવી શકે છે કાઉન્ટર. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. નેક્સ્ટ કાઉન્ટર બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું છે. સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. માત્ર માર્જિન થોડી ઘણી ચિંતા બતાવી રહ્યું છે. નફો
વધ્યો છે, ઓલમોસ્ટ 80% વધારો જોઈ રહ્યા છે. સામે આવકમાં 18.9% વધારો, એબિટાના ફ્રન્ટ પર પણ 11% એબિટા નંબર્સ સુધર્યા છે અને માર્જિન ઘટ્યા છે 27.1%ની સામે ઘટી 25.3% પર. તો થોડું માર્જિનને લઈને ચિંતા, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બ્રિગેડ પર એક ધ્યાન રાખવાનું રહેશે. ફાર્મામાંથી શેલ્બીનું કાઉન્ટર, અહીંયા પણ જુઓ મિશ્ર નંબર્સનું રિએક્શન જોવા મળી શકે છે, જ્યાં નફો 43% ઘટ્યો છે પણ આવકમાં 6.3%નો વધારો જોઈ રહ્યા છે. એબિટા ઘટ્યા છે, ઓલમોસ્ટ 9% એબિટા ઘટી અને 41 કરોડની આસપાસ પહોંચ્યા છે, જ્યારે માર્જિન જે 16.1% પર હતા ત્યાંથી ઘટી અને 13.9% પર છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. ઝાયડસ લાઈફમાં એક ન્યૂઝનું રિએક્શન જોવા મળી શકે છે. પોઝિટિવ સમાચાર છે, જે અમદાવાદ પ્લાન્ટમાં તપાસ દરમિયાન કોઈ અવલોકનો નથી મળ્યા અને 11 થી 13 ઓગસ્ટ ની વચ્ચે આ તપાસ થઈ હતી પ્લાન્ટની, જેમાં કોઈ અવલોકનો નથી મળ્યા US FDA તરફથી. તો એક પોઝિટિવિટી ઝાયડસ લાઈફનું કાઉન્ટર આપણને બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે વિપ્રોની વાત કરી લઈએ તો ગૂગલ ક્લાઉડ સાથે પાર્ટનરશિપ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. એજન્ટિક AI સોલ્યુશન્સ માટે પાર્ટનરશિપ કરી છે અને એને કારણે એક વિપ્રોનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવિટી સ્ટોક આ સમાચારના લીધે બતાવી શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ આજે